બધું વાડીનું કામકાજ બધું પૂરું થઈ ગયું. હવે ખાલી પેલી ભેંસ વિવાઈ જાય ને તો મારે થોડી શાંતિ થઈ જાય. બપોર પછી ગોમ બાજુ નીકળું, 1 કલાક આરામ કર દો ભેંસ. કાકા ઓ કાકા બેટા ઓ જય શ્રી કૃષ્ણ. હા, સુખી રે બેટા, સુખી રે. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. બોલો કેવું હતું તમારે બીજું બધું કામ? બસ એકદમ રેડી. તમારી તબિયત પાણી? તબિયત થોડી કાચા પોચી હેડી જાય પણ બધું હેડી જાય એમ. એવું કોઈ બધા સિરિયસ નહીં ના ના, બીજું કોઈ ટેન્શન લેવા જેવું નહીં તમારે. બાકી આ થોડું કમરમાં દુખાવો થાય, 2 ગોળી લઉં સવાર રોજ એટલે આપણો દાડો પૂરો થઈ જાય. અને આપણે વાડી તો જબરજસ્ત લીલી વાડી કરી હો તમે. આ તમે કૂદી જુઓ તમે, એકદમ લીલુંછમ. તમારી વાડી વિશેનું તમારે કોઈ બી ચિંતા કરવાની નહીં. હું બેઠો હોય ઘરે તો આ બધું તો હું સંભાળી લો. તમે તાર બીજા તમારી જે બીજી વાડીઓ ને એના ઉપર ધ્યાન રાખો. આ બધું મારામાં આવી ગયું. ખરેખર હું આ વખત 2 મહિને આવ્યો હું, પણ જોઈને હૃદય બહુ ખુશ થઈ ગયું. હા, તો તમે તાર નહીં આવો તો વાંધો નહીં. તમે તાર 6 મહિને આવશો તો એમાં કોઈ ચિંતા નહીં. આ બધું તો હું સંભાળી જ લો. તમે જોવું હશે હું બતાવું તમારે લીલી વાડીનું બધું જે વાવેતર કરેલું હોય ને બધું તમને બતાવું. એક વાર ઓટો મારતા આવીએ. ખરેખર હો ભાઈ. અને બહુ નહીં તકલીફ? ના ના, નોર્મલ. હા મારા નેનો ભાઈ. હા ભાઈ હા. મોટા ભાઈ, હા કેવું હતો? કેમ છે? આજ રજાઓ પડી એટલે થોડું કીધું જતા આવું વાડીએ. ભણવા ભણવાનું કેવું ચાલે? બધું આપણે ફર્સ્ટ ક્લાસ રેડી. બસ થાય. શહેરમાં જ કેવું ચાલતું હોય? હા એ સાચી વાત. આ ડોહો કોણ છે? ડોહો નાખો આપડા અંબાળી બધું નોકરી ઓમ, પણ બધું અંબાળી આપણે આખી વાડી રે એકલા અંબાળી. એટલે ડોહો ના કહો એટલે નોકર તો નોકર જ હોય કે યાર. હા ના એવું નાખે, ખોટું લાગે. ખોટું લાગે. ઉંમર લાગે છે એટલે. બીજું ભણવા ભણવાનું કેવું ચાલે? બધું રેડી રેડી. સિટી હા, હા. જલસા જસી નહીં? જલસા જલસા. આ જોયું ના તમે? બુલેટ લઈને આવ્યો. અને આ વાડીને બધું કામકાજ કેવું ચાલે? એકદમ જો નજર ના ગો. અને પેલા ડોહાન કો પોણી લાવે. પાણી લાવજો. એ હા, લાવ્યો કોણી. એટલે પોણી લાવજો ને, ડોહા પોણી લાય. ના ના એવું ના કહેવાય. લાવ ખોટું લાવ લાગે, લાવ ઉંમર લાવ. લાગે. ચાલો બોલાવો. તમે શહેરમાં રહ્યા એટલે તને પેલું આવી ગયું હે? આનું ખોટું લાગે. નહીં હાલતા પગાર? ના પગાર નહીં આવતો. તને પગાર નહીં આખી હાલતા? વાત- આખી વાત ખબર નહીં તને. હા, બધું વાડીએ ને બાડીએ આવે કેટલું બધું તમે સંભાળતા છો કે? ના હું તો 2 મહિને આવ્યો જ છું આજે. ના આબા નતો એટલે તું આવ્યો હું તો. બેહો એટલે શું આખો દાડ બેહો બેહો? તમે મોટા ભાઈ આ બધું શું વાદર્યું હોય યાર? બેહો બેહો નો અમને ડોહા. હા બોલો શેઠ. આપણે નાવાનું હોય ને પાણી ગરમ કરી અને પાણી કાઢો બાથરૂમમાં. હા હા, હું ફ્રેશ થઈ જાઉં એટલે ભાઈ મારા વાડી બધી જોવા જવાનું હોય. અને કાકો કહીએ કે ડોહા ના કોઈ બધા ખોટું લાગે. ના કહેવાય. એટલે ખોટું લાગે તો પગાર નહીં હાલતા? ખોટું લાગે. તમે મોટા ભાઈ યાર મારા નામના 2 શબ્દો વાપરજો તમે. તાણ. સુધ્યું કાકા સુધ્યું. એટલે આ જો, બાજુ નહીં હે. આ ડોહાને તાર નોકરી રખાય? ઉભો કર કે. એટલે ઉભો શું કરે? આ ડોહાને બોહાને નોકરી રાખવા મફત આવે? આ બધું હા કોમ તો કરીને ઢેચણમાં ઠકાણું છે ને. આપું ભરિયાલું તમે શું ભરિયાલું? એમના પેલું કઢાયેલું છે આટલેથી. એટલે હોક કઢાયેલું તો બીજા નોકરી કરે ભાઈ. ના એવું ના એવું ના બોલો ના તમે બોલો ના. સાઈડમાં આવો. હું ભરિયાલું ચાલે, ઉભા બીજું કામ નહીં, કરો. ઉભા રહો તમે. એ હું જાતે કરી દો એ બધું હવે. શું કે તમે આ બધું મારા પાસે નહીં પોહાય. તમે આ બીજો નોકર રાખી દો. તું શાંતિથી બોલ. હું એને કાઢું ગોમમાં પછી આપણે એમને કહી દઈએ પ્રેમથી. આપણે બગાડવું નહીં ખોટું. એમનું પેલું થાય ઓતેડી બળા સમજો. હા તો બોલાવો. હા. ભાઈ ઓય આવો કાકા. તો હો ના ના ઓય 2 મિનિટ વાત કરવી છે થોડી. ના ના, અત્યારે આયા એવા મગજની પથારી કરો. અઠવાડિયે વાગ્યા ઘેર આવીએ. બોલો મારે હું ગોળી કરતા હોય દુખાવો થોડું ઉપડ્યો ના પડ્યો તે ગોળી હું શું કરતા કહું તમને, તમે તમારા ગોમે આટલા દાડે તમે હોય હો, તમારા ગોમે ઓટો મારતા હો, ફરતા હો, મગજ ફ્રેશ કરતા હો. અચાનક તમે આવું આટલા વર્ષથી મને કદી કોઈ આવું કીધું નહીં. તમે અચાનક છે મારે ગમે જવાનું કીધું. જતા હો. અલ્યા ડોહા ઉભો રે. બેહો મોટા ભાઈ. આ ગોળ મોટા ભાઈ ફેરવું ભાઈ. અમને તમારે નોકરી રાખવાના નહીં. તમે નોકરી રાખવાના નહીં. તમારું જે બી આટલા 20 વર્ષથી કે તમે 10 વર્ષથી કામ કરતા હોય તમારો હિસાબ બોલો અને અમે તમને બીજા નોકરી રાખવાના. આ બધું કામ ના ચાલે અમારે. મારો હિસાબ તમારે લેવો? હા, હિસાબ તમારા તમારે. વાડીમાં હું કર્યું હિસાબ તમે માંગો? ઓવા ઉભા થો શેઠ. તમે ઉભા થો. તમે શેઠ શું ઉભા ઉભા થો? થો. ઓમાં બતાવો તમે મારો હિસાબ. ઓમાં આવો મોટા ભાઈ. આ જુઓ, આ જેટલી આ ઓટડી છે ને તમારી આટલી 20 વીઘાના જે ઓટડી એ બધી આટલી ગડા મી વાઈ છે. તમારા બાપાના અંગત મજૂરી કરીને મી તમને મોટા કર્યા. તમે આવડા હતા ને તારનો એ મજૂરી કરું. આ મારો હેડા તું ને ગોળો કાઢેલો ખબર તમને? અરે
એના તો નહીં ઘોડો કાઢેલો ખબર છે તમને? એ ચમ કે તમારા બાપાનો ઘોડો તૂટી ગયો એટલે મી આલ્યો તો ઈ કણ તમને. અને તમે મને કોઈ વિશ્વનો હિસાબ કરો, આટલા ને એના આવડા હતા. ઓય મૂતરી જતા હતા, હું સાફ કરતો તમને હારા ઊંઘાડતો હતો ખબર છે તમને? અને તમે મને કોઈ હિસાબ કરો. આટલા વર્ષે આ ભાઈ એટલો સંસ્કારી આ સુધી મને એને ખસ નહીં કીધું. અને તમે આજે આયા એટલે મને કહે ડોહા પાણી લાવજે, આ લાવજે. કોમ કરવાનો મને આળસ નહીં આવતી. કોમ હું કરું બધું, પણ તમારી જે બોલવાની શહેરની ભાષા હોય ને એ મને પસંદ નહીં આવતી. અને તમારો જે અહંકાર તમારો બોલો ને અત્યારે નહીં બોલો, આજ પછી ખબર પડશે. તમે જયારે મોટા થવા ને ત્યારે તમને ખબર પડશે કે અહંકાર વસ્તુ શું હોય. અને આપણા કાકાએ તો રાખ્યું જ નહીં. હું જતો રહ્યો અહીંથી. ના, ના, તમે મને એવું જતો હતો નહીં, હું બીજી જગ્યા પર જઈને મજૂરી કરું. ના અને અમને કદી આપણે એવું રાખ્યું નહીં નોકર જેવું. આપણે તો ઘરના સભ્ય જ મને લાયક તમારા કાકા બર આજુથી ખસ નહીં કીધું. હા મેં 20 વર્ષ એમના અંગત મજૂરી કરી, એના મરી ગયા ને તોય મને થીલે કહેતા છે કે મારા 2 છોકરા હાચવજે તું. તો તમે મને આજે કેવા માંડ્યા કે આ લાવજે, ઢેકણું લાવજે. હું મોટા બાપનો નહીં, નેનો હું ગરીબું મજૂરી કરીને ખાતો હતો. તમને તમારી સેવા કરવા માટે મને કોઈ થતું નહીં. પણ જે તમારો આ ટોન હતો ને એ બદલો, નકર જીવનમાં આગળ જઈને બહુ મોટા પસ્તાશો તમે. સમજણ પડી તમને? આ તમને આ કહેવા માંગુ ભાઈ, હું આટલી આ વાડીમાં કોમ નહીં કરું. મારા વાડીમાં કોમ કરવાની જરૂર નહીં. મારા ભાઈ ઘણા બધા, મારા ભાઈ ઈમાનદારીથી કોમ કરું તો ઘણા બધા મારા જોડે એવું કોમ કરવા વાળા. ના ભૂલ થઈ સમજણ ગઈ પડી? બધા આ સિટીનો ઉભારો તમે મારશો નહીં તો એને આ સિટીના સંસ્કારનો અભાવ. હોવા. ગામડામાં જે સંસ્કાર તમને તમારા બાપાએ આલ્યા ને એ આમાં નથી. એ તમારે આને સુધારવાની જરૂર છે. હોવા. નકર આજ નહીં તો કાલ તમે પસ્તાશો. હા. હું તો હેડ્યો, ના, મારા તમે તો મજૂરી જવા કરવી જ નહીં. નહીં. ના કાકા ભૂલ થઈ, તમારે માફી હા, માંગો. ભૂલ માફી માંગવાની જરૂર નહીં, માફી માંગવાની આ જરૂર બધી નહીં. બધી મને ખબર નથી. ના, ના. આપણા આટલાથી આટલા વર્ષો પછી નોકરી કરી, આટલા વર્ષોથી નોકરી કરી, મને ખબર નથી. તાર. કશું એટલે તને આવતા પહેલા કીધું હું ડોલો બોલો ના કે હવે આ બધું મેલો ખાડામાં પડ્યું અને હવે બધું આ બધું મારાથી ભૂલ થઈ જાય એટલી તમારી માફી માંગુ. આ તો મને ખબર માફી નથી. માંગવાની જરૂર હા. નહીં. માફી માંગવાની જરૂર નહીં. આ તમારા ગામડાના તમારા ભાઈ પાસેથી સંસ્કાર લેવાની જરૂર હા, છે. એ બધી સમજણ પડી? હા, અમારા શહેરોમાં આ બધું હોય ને, આવું બધું કલ્ચર હોય ને એટલે બધી અમને ખબર હોતી નહીં કશી. હા, તો હવે તમારા ભાઈ તમે થોડા સંસ્કાર શીખો અને બધાની મોટાની વડીલોની હા, મર્યાદા હા. જાણો તો શીખો. લેડો હવે આપણે જઈએ બધા. બસ આવી તરત